અને આ ખૂબ મોંઘી દવા, પહેલી વખત સંશોધન થયેલી દવા ઘરે ઘરે ફરીને એક એક સભ્યને મફત 1 ડોઝ 2 ડોઝ 3 ડોઝ. આ પહેલી ઘટના છે. આ એ પછી 3 વખત કોરોના ઓટો મારી ગયો. જેમ આપણને કોઈ નથી આવ્યો નહીં, 3 વખત આવી ગયો. પણ આ મોદી સાહેબે શોધેલી રસા, આપણે દેશમાં તૈયાર થયેલી દવા, એ બધાએ આપણે લીધી છે. એના કારણે આપણને નુકસાન માંથી બચી ગયા. આપણા દેશમાં જ આપી એવું નહીં, આપણા દેશમાં જ મફત દવા આપી છે એવું નહીં. દુનિયાના કેટલાય દેશોને નરેન્દ્રભાઈ મદદ કરી કે આ અમારા દેશમાં સફળ થયું છે, તમે વાપરો, 1 પણ રૂપિયો લીધા વગર. તો દેશ આત્મનિર્ભર શક્તિશાળી બનવા જઈ રહ્યો છે. ત્યારે બાકીના ઘણા બધા દેશના લોકો, વિશ્વના ઘણા બધા દેશો એ આપણી ઈર્ષા કરવા માંડ્યા છે કે ભારત આર્થિક ત્રીજી તાકાત તો બનવા થઈ રહ્યો છે, બધું ત્યાં બનવાનું ચાલુ થઈ ગયું. હવે એને કોઈની જરૂર નથી. આ નરેન્દ્રભાઈ દેશને ક્યાં લઈ જશે? એટલે ખોટા ખોટા ટેક્સ લગાવવાનું ચાલુ કર્યું, પીવડાવવાનું ચાલુ કર્યું. મોદી સાહેબ કોઈ પણ જાતનો જવાબ આપ્યા વગર દેશના લોકોને આહવાન કર્યું કે જો દેશ આટલો બધો શક્તિશાળી બન્યો હોય, દેશમાં આટલા આધુનિક શસ્ત્રો બનતા હોય, દેશમાં અહીં ગુજરાતમાં રેલવે બનતી હોય, તમામ પ્રકારની સુવિધાઓ, તમામ પ્રકારની વ્યવસ્થાઓ, તમામ પ્રકારના સાધનો, તમામ પ્રકારના હથિયારો ભારતમાં બનતા હોય, તો ભારતના લોકોને પણ એમણે વિનંતી કરી છે કે આપણે આપણા ગુજરાતમાં બનેલી વસ્તુ, આપણા દેશમાં બનેલી વસ્તુ, આપણા ગામમાં બનેલી વસ્તુ જ ખરીદી કરવી. હમણાં સુખદેવસિંહ કહેતા હતા ને કે આપણને ખબર નથી હોતી કે આપણે સવારથી હોજ સુધી જીવન જરૂરિયાત વસ્તુઓ જે આપણે નાની નાની ઘર માટે ઉપયોગી કરીએ છીએ ને, એમાંથી 80% બહારની હોય છે. આ ઠંડા પીણા પીએ છીએ એ બધા જ બહાર ના હોય છે. તમે પીઓ ને પૈસા એ કમાય. નવા વર્ષમાં એવો સંકલ્પ કરીએ, નરેન્દ્રભાઈનો જે આગ્રહ છે, ગમે એની દુકાને જઈએ, ભાઈ આપણા અમારા ભારતમાં બનેલું હોય ચાલો, બહારનું ના હાલતા. અમારા જોવે છે કોલગેટ પણ ભારતમાં બનેલી છે તો જ હાલો. અને દુકાનવાળાને કહીએ તું બોર્ડ માર ભાઈ, અમારે ત્યાં સ્વદેશી વસ્તુ જ મળશે, અમે વિદેશની વસ્તુ વેચતા જ નથી. આપણા દેશમાં બનેલી વસ્તુ આ વખતે જોયું તમે તો દિવાળી ઉપર કોઈ ધારાસભ્યો, કોઈ મંત્રીઓ અને પેલા નાના નાના કરુડા બનાવતા હોય, નાની નાની જે આપણા ગ્રામીણ વિસ્તારમાં બનતી વસ્તુઓ દિવાળી ઉપર, એની ખરીદી ઢગલાબંધ કરી. અને એ તમે 1000 રૂપિયાની ખરીદી કરો ને તો આખું વરસ હેડે. એટલે આવું ખૂબ સારું કામ આપણા દેશમાં થઈ રહ્યું છે. ત્યારે નવા વર્ષમાં જો આપણે નરેન્દ્રભાઈનો સંકલ્પ જે 2048નો છે, આપણે વિશ્વગુરુ બનવા જઈ રહ્યા છે, ત્યારે આપણે આપણા દેશમાં બનેલી વસ્તુ ખરીદવાનું ચાલુ કરીશું અને વિદેશની વસ્તુ ખરીદવાનું બંધ કરશું. એટલે અહીંથી બધી જે બહારથી આવતી વસ્તુઓ બંધ થઈ જશે, આપણી વસ્તુઓ વેચાશે. આપણા ત્યાં નાના નાના કારીગરો હોય, નાની નાની વસ્તુ બનાવતા આપણા નાગરિકો હોય, એ સુખી થશે. આપણો દેશનો પૈસો આપણા દેશમાં રહેશે તો દેશ મજબૂત બનશે. તો આપણે બધા નવા વર્ષમાં સંકલ્પ કરીએ. એક સંકલ્પ હમણાં ઈશુભાઈ કર્યો હતો કે આપણા જે પ્રવાસન સ્થળો છે એમાં પણ આપણે અવારનવાર દર્શન કરવા જઈએ અને એને દીપાવવાનું કામ આપણે કરીએ. હવે તો આપણા પ્રવાસન સ્થળો જે 10 વર્ષ પહેલા હતા ને આજે હતા. તમે 10 વર્ષ પહેલા અંબાજી જતા હતા, આજે જાઓ. નરેન્દ્રભાઈએ આખી કાયા પલટ કરી દીધી છે. તમે 10 વર્ષ પહેલા દ્વારકા જતા હતા, આજે જાઓ. તમે 10 વર્ષ પહેલા સોમનાથ ભગવાનના દર્શન કરવા જતા હતા, આજે જાઓ. બહુચરાજીનું મંદિર તમે જો હવે કરોડો રૂપિયાના ખર્ચે એનું નિર્માણ થઈ રહ્યું છે. ગુજરાતના આ મહાકાળી માનું મંદિર, ત્યાં તો મસ્જિદ હતી ઉપર, તો કોઈ જોયું હોય 10 વર્ષ પહેલા. પણ નરેન્દ્રભાઈ જઈને ઉપર ધજા ચડાયા પછી તમે આજે 365 ગમે જાણે છો, એટલું બધું ત્યાં ટ્રાફિક હોય છે. ત્યાં મંદિર બની ગયું અને મહાકાળી માતાજીની ધજા ચડાઈ ગઈ. તો આપણા દેશના બધા જ ધાર્મિક સ્થળો, આપણો દેશ એ સનાતન ધર્મ સાથે જોડાયેલો દેશ છે, ઋષિ મુનિઓના આશીર્વાદથી બનેલો દેશ છે. તો આપણા બધા ધાર્મિક સ્થળો એ દીપાવાનું કામ પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે. 500 વર્ષ પહેલા બાબર નામના આતંકવાદીએ ભગવાન રામનું મંદિર તોડ્યું અને 500 વર્ષ સુધી આપણે આપણા ગામમાં ભગવાનના દર્શન કર્યા. આપણા વડવાઓ આ દુનિયામાં આવ્યા, આ દુનિયા છોડીને જતા રહ્યા, પણ ભગવાનને અયોધ્યામાં નહોતા જોઈ શક્યા. કેટલા યુદ્ધો કર્યા, દરબારોએ યુદ્ધો કર્યા, બ્રાહ્મણોએ યુદ્ધો કર્યા, સાધુ સંતોએ યુદ્ધો કર્યા અને કેટલાય બલિદાનો, કેટલાય સંઘર્ષો પછી છેવટે નરેન્દ્રભાઈ દેશની ગાદી પર બેઠા